વાંકાનેર નજીક પાણી પુરવઠાના પમ્પિંગ સ્ટેશનમાંથી કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો. ₹10.13 લાખના મુદ્દામાલ સાથે પરપ્રાંતીય ગેંગના 5 શખ્સો ઝડપાયા, જ્યારે 7 ફરાર. આ સાથે જ વાંકાનેર સહિત કોપર વાયર ચોરી તથા લૂંટના 6 ગુનાના ભેદ ઉકેલાયા. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક લીંબાડાની ધાર પાસે આવેલ ગુજરાત પાણી પુરવઠા બોર્ડના પમ્પિંગ સ્ટેશન ખાતે ગત તારીખ 7 ડિસેમ્બરના રોજ એક ચાલુ વીજ ટ્રાન્સફોર્મર તથા એક સ્પેરમાં રાખેલ વીજ ટ્રાન્સફોર્મરમાંથી મળી 800 કિલોથી વધારે કોપર વાયરની ચોરી કરવામાં આવી હોય, જે બનાવમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જે ભેદ ઉકેલવામાં મોરબી એલસીબી ટીમને સફળતા મળી છે. જેમાં વાંકાનેરના ચોરીના બનાવ બાદ 10 ડિસેમ્બરના રોજ ચોટીલા ખાતે રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલ ચાણપા ગામના પાટિયા નજીક ગુજરાત પાણી પુરવઠા બોર્ડના પમ્પિંગ સ્ટેશન ખાતે પણ આ પ્રકારે જ કોપર વાયર ચોરીનો બનાવ બન્યો હતો. જેના આધારે પોલીસે તપાસ વધુ તેજ કરતા ચોક્કસ ખાનગી બાતમીના આધારે આ ચોરી લીંબડી અમદાવાદ હાઈવે પર આવેલ રામભરોસે હોટલની બાજુમાં ભંગાનો ડેલો ધરાવતા ચુનીલાલ ભેરુલાલ ગુર્જર સહિતની ગેંગે કરી હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે સ્થળ તપાસ કરતા આ ચોરીના ગુનાને અંજામ આપનાર 3 ઈસમો તથા ચોરીનો માલ રાખનાર 2 ઈસમો એમ કુલ 5 શખ્સો મળી આવ્યા હતા, જ્યારે ચોરીના બનાવમાં ઉપયોગ લીધેલ વાહનો અને કોપરનો વાયરનો જથ્થો પણ મળી આવ્યો હતો. જેથી પોલીસે આ બનાવમાં પરપ્રાંતીય ગેંગના આરોપી ચુનીલાલ ભેરુલાલ ગુર્જર, પ્રભુલાલ ઈશ્વરલાલ ગુર્જર, દીપકભાઈ રેખારામ ગુર્જર, રતનલાલ સરવણલાલ ગુર્જર અને લક્ષ્મણલાલ મેઘરાજ કુમાવત રહે તમામ રાજસ્થાનને ઝડપી લીધા હતા. પોલીસે આ ઝડપાયેલ આરોપીઓ પાસેથી 507 કિલો કોપર વાયરના ગુચરા, એક બલેનો કાર, 1.80 લાખ રોકડ રકમ, અશોક લેલન બડાચ દોસ્ત મોડલની નંબર પ્લેટ વગરનું માલવાહક નાનું વાહન, 10 નંગ પાના, પકડ, આરા, લોખંડની કોસ તથા 6 મોબાઈલ સહિત કુલ ₹10,13,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ આ બનાવમાં પરપ્રાંતીય ગેંગના આરોપી રાજુ ગુર્જર, ધર્મેશ બાબુલાલ ગુર્જર, સુખદેવ ગુર્જર, ગોરધનનાથ સુગનનાથ યોગી, સુરેશ ગુર્જર, ડાલુ સાઓ, હાલુ ગુર્જર, પ્રકાશ પન્નાલાલ સાલવીનું નામ ખુલતા પોલીસે આ 7 આરોપીઓને ફરાર દર્શાવી તેમની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.